અને દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતમાં પાણી માફિયાઓ સક્રિય થયા છે। વિકાસની મોટી મોટી વાતો થાય છે, પણ એ વચ્ચે સૌથી પહેલી અને પ્રાથમિક સુવિધા પીવાના પાણીના લોકોને ફાંફા છે। છેલ્લા 3 વર્ષમાં પીવાના પાણીના લાખો સેમ્પલ ફેલ ગયા છે। સરકારને 1,90,000 કરતાં વધારે ફરિયાદ પાછલા 3 વર્ષમાં મળી છે અને એમાં મહેસાણા અને અમદાવાદમાં સૌથી વધારે દૂષિત પાણીની ફરિયાદો મળી છે। સાથે જ કચ્છ અને ભરૂચમાં પણ દૂષિત પાણીની અનેક ફરિયાદો મળી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ મારી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક, સંવિધાન પણ કહે છે કે માણસની સૌથી પહેલી એનો અધિકાર એ સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી છે, પણ આપણે વિકાસના મોટા મોટા દાવા કરીએ છીએ, સ્માર્ટ શહેરો બનાવવાની વાતો કરીએ છીએ અને એ ક્યાંક આપણે કોઈ ચાઇનાના સિટી સાથે કે કોઈ વિદેશના શહેરો સાથે આપણા શહેરોની કમ્પેરિઝન કરીએ છીએ। દુર્ભાગ્ય એ છે કે આપણે સૌથી પ્રાથમિક સુવિધા પીવાનું પાણી પણ શુદ્ધ નથી આપી શકતા। નુપુર, એ કમ્પેરિઝન માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય છે અને સરકાર સામે વાહવાહી લૂંટવા માટેની હોય છે, પરંતુ હકીકતમાં જ્યારે જોઈએ છે ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ હોય છે। લોકોને પીવાના પાણીના પણ ફાંફા હોય છે। અમદાવાદ શહેર કે જેને રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા પણ કહેવામાં આવે છે, પરંતુ આ મહાનગરપાલિકાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ લોકોને 2 ટાઈમ પીવાનું પાણી પણ નથી મળતું। 1 ટાઈમ પીવાનું પાણી મળે છે, એમાં પણ લોકોને દૂષિત પાણી મળે છે અને એ પાણી પીવાથી લોકોને ટાઇફોઇડ જેવી બીમારી ઘરમાં ઘૂસે છે। આ પ્રકારની ફરિયાદો અનેક છે। છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં આ પ્રકારની ફરિયાદ 3,70,000 જેટલી ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે, પરંતુ આ જે ફરિયાદો મળી છે તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો છે તે ફક્ત ને ફક્ત વાહવાહી લૂંટી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ એટલે કે જે વિપક્ષ છે તે ફક્ત ને ફક્ત સરકારને બદનામ કરવા માટે આ પ્રકારની ફરિયાદો કરે છે। અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં ચોખ્ખું પાણી આવે છે, પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દ્વારા લગભગ 17 થી 18 એવી દૂષિત પાણીની બોટલો કે જે અલગ અલગ વિસ્તારોમાંથી કલેક્ટ કરવામાં આવી હતી તે લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ વાતને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દ્વારા સ્વીકારવામાં ન આવી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સ્વીકારવામાં ન આવી। તેમણે કહ્યું કે ફક્ત ને ફક્ત વિપક્ષ દ્વારા બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવે છે। અમદાવાદ શહેરમાં આવી અનેક ફરિયાદો મળતી હોય છે, પરંતુ અધિકારીઓ છે તે સાંભળવાનું નામ નથી લેતા અને ફક્ત પોતાની જ હાંકવાનું કામ કરતા હોય છે અને આ જ બતાવી રહ્યા છે કે સરકારના અધિકારીઓ લોકોની સમસ્યાનું નિવારણ માટે નહીં, પરંતુ વાહવાહી લૂંટવામાં જ રસ હોય તેમ લાગે।